ठाले ठूले फिरत हो और कछु नहीं काम, वाट घाट रोकत फिरो। ठाले ठूले એટલે નવરા नवरा नकामा भर्या करो तो और कुछ काम नहीं है तुमको, बस हमें परेशान करना। ठाले ठूले फिरत हो और कछु नहीं काम, वाट घाट रोकत फिरो। આ દોષ દર્શન નથી, આ ભગવાન નવરા છે અને ભગવાનને હું નવરા કહું એ ભગવાનનો દોષ છે ના, આ પ્રેમ છે, આ પ્રેમથી કહેવાની એક રીત છે। અને એટલે જ કોઈ નાનું બાળક, રમેશભાઈનો પૌત્ર તેજ રમેશભાઈના ખભે ચડીને એમના ટાલ ઉપર ટપ 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 કરે તો એમને ખોટું લાગે? ન લાગે। પણ પછી કોઈ વ્યક્તિ આવીને આમ ટપ ટપ ટપલા મારી જાય પાછળથી તો ગુસ્સે થઈ જાય। કેમ? કારણ કે તેજ મારે એમાં પ્રેમ છે। દાદુ 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 ટપ 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 માં પ્રેમ છે। અને કોઈ બીજો મારી જાય તો ન ગમે ને, પ્રેમ જ્યાં પ્રેમ છે ને ત્યાં બધું સારું લાગે। એટલે તો ભગવાન કે છે મને પ્રેમથી ગાળ આપશો એ મને ગમે છે। એટલે રસિયાઓમાં તમે જુઓ, ભગવાન કે છે પ્રેમથી અપાયેલી ગાળ છે ને એ મને પ્રિય છે। તો જ્યાં પ્રેમ છે ને ત્યાં બધું માપ છે ભાઈ, જ્યાં પ્રેમ નથી ને ત્યાં કશું માપ નથી। જ્યાં પ્રેમ છે ત્યાં બધું માપ। અને એટલે જ ઘણીવાર ભગવાન પોતાના જીવ માટે એ પ્રેમને કેન્દ્રમાં રાખીને પોતાના બધા પ્રોટોકોલ્સ તોડી કાઢે છે અને પોતાના પ્રોટોકોલ તોડીને કહે છે અત્યારે તારો પ્રોટોકોલ ચાલશે, કારણ કે અત્યારે આપણે પ્રેમમાં છીએ। બધા પ્રોટોકોલ તોડી કાઢે। છછિયા ભરી છાછ પે નાચ નચાય, યશોદાજીથી ભગવાન બંધાઈ જાય। मधुमंगल ऐठी छाछ भगवान पी ले, ये प्रेम जहां होता है फिर भगवान कहते हैं यहाँ फिर कोई मर्यादा नहीं, अब कोई प्रोटोकॉल नहीं है। और इसलिए हम भगवान के पास जाए वहां मर्यादा है। भगवान सामने चलकर हमारे पास आए उसको ही पुष्टि बोलते हैं, उसको ही कृपा बोलते हैं। હું ભગવાન પાસે જઉં એ મર્યાદા, ભગવાન મારા પાસે આવે આ પુષ્ટિ। હું ભગવાન પાસે જઉં એટલે પ્રોટોકોલ આવે, મર્યાદા આવે, બધા રિસ્ટ્રિક્શન આવે, મેળ મર્યાદા, આ બધું આપણે સામે ચાલીને જઈએ ત્યારે આવે। પણ ભગવાન સામે ચાલીને આપણા પાસે આવે ત્યાં કોઈ મેળ મર્યાદા નથી। તમે ભગવાનના સેવા કરવા જાઓ તો અપરસ તમારે પાડવી પડે, પણ ભગવાન તમારા ઘરે આવે અને રાત્રે તમને ઉઠાડે અને પછી તમે ઉઠીને એમ કહો ભગવાન જરા 2 મિનિટ રાહ જુઓ, હું અપરસ કરીને આવું પછી તમને અડકું, ત્યારે ભગવાન કે અત્યારે હું તારા પાસે આવ્યો છું એટલે તારે અપરસ કરવાની જરૂર નથી, તારે નાવાની પણ જરૂર નથી, આ મારા કૃપા ધર્મથી તારા પાસે આવ્યો છું। तुम मेरे पास आओ, वहां तो मेड़ है महाप्रभु जी की, और निश्चित हम प्रभु के पास जाए वहां मेड़, और प्रभु हमारे पास आए वहां कोई मेड़ नहीं है। वहां प्रभु ने स्वयं अपने कृपा धर्म से कुछ आज्ञाएं की है, वही सिद्धांत रूप हो जाती है उस वक्त के लिए, उस जीव के लिए, उस समय के लिए, न कि सबके लिए। बहुत बड़ी बात है ये। આપણે વાર્તા પ્રસંગોમાં જોઈએ છે ભગવાને એવી એવી આજ્ઞાઓ કરી છે। રજસ્વલા સ્ત્રીને પણ આજ્ઞા કરી છે, સૂતક માતા એને પણ આજ્ઞા કરી છે। અત્યંત ભાવાવેશમાં આવી ગયા જીવો એને ભગવાને કીધું ના તું મારી સેવા કર, તો એનો અર્થ એ નહીં કે સિદ્ધાંત બની જાય અને બધાએ એ ફોલો કરવું, એ ભગવદ આજ્ઞા હતી। ભગવાને સાક્ષાત પ્રગટ થઈને એને કહ્યું, તે વખતે પછી કોઈ મર્યાદા રહેતી નથી। એ જુદો વિષય છે। એટલે ઘણીવાર આપણે વાર્તા પ્રસંગો વાંચીએ અને પછી અમુક જીવો સાથે ભગવાને અમુક પ્રકારની આજ્ઞાઓ કરી હોય એ લોકો પછી એને સિદ્ધાંત બનાવી લે। જોયું ભગવાને તો કઈ આ બધી વસ્તુઓ માની નથી, પછી આપણે કેમ આ બધું ફોલો કરવાનું? એ ભગવાન કે તો તને ભગવાન દેખાયા, તને ભગવાને કીધું। જ્યાં સુધી ભગવદ આજ્ઞા ન થાય ત્યાં સુધી સેવા કૃતિર ગુરોર આજ્ઞા બાધનમ વા હરિચ્છયા, એ ભગવત સેવાને ગુરુ આજ્ઞાના આધાર પર કરીને
આપણે આગળ વધવાનું છે. તો પ્રેમમાં પછી કોઈ પ્રોટોકોલ નથી. चतुर्थे गुण कीर्तनम, उनके गुणगान करने में, उनके कीर्तन करने में ऐसा आनंद आता है, वाह, मन प्रसन्न हो जाता है. और ऐसे करते करते अंत में 10वीं कक्षा वो मरण, पूर्ण रूप से भगवान में खो जाना, व्यसन दशा, भगवान सिवाय રહેવાય જ નહીં, ભગવાન સિવાય શ્વાસ જ ન લઈ શકે. ગજ્જન દાવનને વ્યસન દશા સિદ્ધ થઈ હતી અને ગજ્જન દાવન પાન લેવા ગયા અને ઠાકોરજીનો પણ ગજ્જન દાવનમાં કેટલો બધો નિરોધ હતો કે ઠાકોરજી પણ એના વગર ભોગ નથી આરોગ્યા અને કીધું ગજ્જન આવે ફિર મેં ભોગ આરોગુંગા. પ્રભુનું પણ એ ભક્ત સાથેનું એ નિરોધ અને ભક્તનો ભગવાન સાથેનો નિરોધ, ભક્ત અને ભગવાનનો પરસ્પર નિરોધ જ્યાં સિદ્ધ થાય એ નિરોધ લીલા, એ આ દશમ સ્કંદની લીલા છે. આ નિરોધ, નિતરામ રોધ નિરોધ, मन अटक जाए, भटके हुए मन को अटकाना, ये निरोध. ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પર પ્રગટ થયા, બાલ સ્વરૂપ ધારણ કર્યું અને પ્રભુએ તો જુદા જુદા સ્વરૂપથી દર્શન આપ્યા છે. તો વ્રજમાં ભગવાને પ્રગટ થઈને અલગ અલગ અદાઓથી, વસ્ત્રાભૂષણથી, સ્વરૂપથી, લીલાથી કેવલ માત્ર લક્ષ્ય એટલું જ છે ભગવાનનું કે મારા ભક્તનું મન મારામાં નિરુદ્ધ બને. કારણ કે આપ જુઓ કે લૌકિકમાં, ભૌતિકના અંદર કેટલા બધા આકર્ષણના કેન્દ્રો છે અને એ બધી જગ્યા આપણું ચિત્ત અને મન આકર્ષિત થયેલું હોય છે. એને પાછું ભગવાન સુધી ખેંચવા માટે કંઈક ભગવાને પણ એવું અટપટી, ખટપટી, ચટપટી લીલા કરવી પડે ને, કે જેનાથી આપણું ચિત્ત એ ભગવદમય થાય અને ભગવાનની લીલામાં મગ્ન બને. તમે વિચાર કરો, ભગવાન પ્રગટ જ ન થયા હોત ને આ બધી લીલાઓ જ ન કરી હોત તો આપણે કોની કથા શ્રવણ કરતે. અને આજે આપણે જોઈ રહ્યા છે દેશ વિદેશના અંદર અસંખ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞો થાય છે અને એમાં પ્રભુની નિત્ય લીલાઓનું, દિવ્ય લીલાઓનું, આ ચરિત્રોનું ગુણગાન થતું હોય છે. ત્યારે કેટલો સંતોષ, કેટલી શાંતિ, કેટલું આનંદ અને સ્મરણ માટેનું ભાતું પ્રાપ્ત થાય છે. તમે આ કથાના અંદર આવો અને બધા ચરિત્રોને શ્રવણ કરો, લીલાઓને શ્રવણ કરો, સિદ્ધાંતોને શ્રવણ કરો, પછી તમે તમારા જીવનના અંદર ડગલે ને પગલે એ ચરિત્રોને, એ સિદ્ધાંતોનું તમે સ્મરણ કર્યા કરો. તમને એક સ્મરણ માટે પણ ભાતું મળે છે. અને આ 7 દિવસ કથામાં આવીને તમે જાઓ, પછી તમારું ચિંતન ભગવદમય થઈ જાય. સારી સારી વાતોને તમે જીવનના અંદર વાગોળી શકો છો. तो प्रभु ने सोचा कि मेरे ये भोले भाले भक्तों को मेरे अंदर निरुद्ध करने के लिए मुझे कुछ अलग अलग प्रकार के स्वरूप को धारण करना पड़ेगा. અને એટલે જ વ્રજ છે ને એ તામસ, સાત્વિક, રાજસ અને તામસ. એમાં જે તામસ પ્રકૃતિ છે ને એ બહુ ભોળી પ્રકૃતિ છે. અજ્ઞાન, ઇગ્નોરન્સ, એકદમ દિલના ભોળા, વાણી કર્કશ, કઠોર, પણ હૃદય ભોળું. તો તામસ પ્રકૃતિ એ ભોળી પ્રકૃતિ છે. ભગવાન કે છે આ ભોળી પ્રકૃતિને શું ગમે? યાદ રાખજો, તમે ભોળા છો એ કેવી રીતે ખબર પડે? તો તમને શું ગમે છે ને શું નથી ગમતું એના આધાર પર નક્કી થાય કે તમે તામસ છો, તમે રાજસ છો કે તમે સાત્વિક છો. હવે કેમ ખબર પડે કે આપણે તામસ છીએ? અગર તમને કોઈની અદા ગમે છે, અદા એટલે એક્શનો, નખરા, એના આઉટર
વિષય પર તમે જાઓ છો. જેમ ભગવાન વાંકા ઉભા રહે, ભગવાન તિરછી નજરે જુએ, ભગવાન આમ તેમ મટક મટક આંખો મટકાવે, ભગવાન આમ વાંસળી વગાડતા હોય ને મોઢું આમ નીચું કરીને પછી તિરછી નજરે તમને જુએ, તો પોતાના દેહના માધ્યમથી, પોતાના ઇમોશન્સના માધ્યમથી, જુદી જુદી રીતે, જુદા જુદા અદાઓના માધ્યમથી ભક્તોના મનને, ચિત્તને આકર્ષિત કરવા માટેના જે બધા પ્રયાસો કરવામાં આવે છે, આ તામસ ભક્તોના ચિત્તનું આકર્ષણ કરવા માટેનો ભગવાનનો પ્રયાસ છે. એટલે બોળા લોકોને આવું ગમે. તો જે અદાઓથી પ્રભાવિત થઈ જાય છે એ બોળા, એ તામસ. એમના લાઈફમાં આનું પ્રાધાન્ય છે. એક્શન્સ, કેવી રીતે વાત કરે છે, કેવી રીતે જુએ છે, અરે કેવું ચાલે છે, અરે આમની ચાલ તો જુઓ, આમની ઢાલ તો જુઓ, આમના નખરા તો જુઓ, આમના એક્શન્સ તો જુઓ, આમની આંખની લટક મટક તો જુઓ. જેનું ધ્યાન કેવલ આમાં જાય છે એટલે સમજો તમે તામસ છો, કારણ કે તમને અદાઓમાં ઇન્ટરેસ્ટ છે. એ પછી એને એ સામેવાળા વ્યક્તિમાં કેટલા ગુણ છે કે નથી એમાં નહીં જાય, એ બસ એની અદાઓથી પ્રભાવ. આની અદા બહુ મનમોહક છે. તો નખરાઓ એટલે તો ભગવાને નખરા કરવા પડ્યા કે મારા ભોળા વ્રજવાસીઓને મારામાં અગર મારે જોતરવા હશે તો આવા નખરા કરવા પડશે. આ નાના બાળકનું પણ આપણે નખરા ગમે ને. નાનું બાળક જ્યારે એની અદાઓ જાત જાતના એના ચહેરાથી, એના આંખથી, એના હાથથી, એના પગથી જ્યારે એક્શન્સ કરે ત્યારે એ આપણને પ્રભાવિત કરે છે. કેમ? કારણ કે એની નિર્દોષતા, એની અદા, એના નખરા.